ગુડ ઇવનિંગ ગાઈસ. તો આપણે બહુ દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે હું મુંબઈ જાઉં છું લાલ બાદશાહ રાજા દર્શન કરવા. તો અત્યારે મારો 8:30 વાગ્યાની બસ છે. હજુ 8 વાગ્યા છે તો મારું પેકિંગ પણ થઈ ગયું છે. તો હજુ મમ્મી મારું છે ને પેલું દોરીવાળું બેગ ખોલે છે. તો તમને બતાવું, એ હજુ ખોજ કામ જ ચાલે છે. આમ મળી ગયું પણ એની પણ એક દોરી તૂટેલી છે. આ જો એક દોરી તૂટેલી છે એટલે હવે શું કરીશું? આ તો ચાલશે ને તને, જો આમ તો ફેરવી લેવાય ને બેટા. ઓકે, નાનું કરીને પેલો આમ હાથમાં પકડવું ભીડમાં એની કરતા આ સારું રહે. એવું રાખ. આ થોડું છે ને હું કરજે એમ કે ગાંઠ માટે છે ને આમ થોડીક નાની કરી દે. હાર તેવું કરી. કેમ કે આ બેગ એટલે લઈ જાઉં છું કેમ કે ત્યાં બહુ જ ભીડ હશે અને એ જે અમે ટ્રાવેલ્સમાં જઈએ છીએ તે લોકો એકવાર જઈને આવ્યા કાલે. તો એમણે કીધું કે અમને ત્યાં દર્શન એટલે મૂર્તિ પાસે પહોંચવાના 7 કલાક થયા. ટોટલ 7 કલાક. એટલે ખાવાનું પીવાનું જોઈએ એમ વચ્ચે. તો આ બેગ લઈ જવું પડે છે. ઓલરેડી આ 2 બેગ તો છે જ. એક આ નાનું, એક આમાં કપડાં ને બધું છે, ખાવાનું બાવાનું. હજી એક બેગ લઈ જાઉં કેમ કે આ બધું આટલું બધા બેગ તો ઉચકાય ના. એટલે પેલું કેવું કે સિંગલ હેન્ડ એક દોરી તૂટી એટલે એક હાથે ઉંચકવું પડશે. આ ગોલુડોન બી આવી ગયો છે. આ ગોલુડોન વિરાટ કોહલીની ટી શર્ટ પહેરેલી છે. તો હું કરું પછી બ્લોગ કેમ કે હવે મારે હજુ થોડું રેડી થવાનું છે. મેકઅપ જોઈએ હવે. ના મેકઅપ તો નહીં કરવાનો પણ મોબું બી ધોઈ કાઢ્યું. આ જો એટલે કેવું કે થોડું હજુ જોઈ લઉં હું કંઈ મૂકવાનું છે નહીં કે એટલે પછી ત્યાં જઈને તમારે પાછો બ્લોગ કન્ટિન્યુ કરું. અને ટોટલ અમે 4 ભાઈબંધ જઈએ છીએ. પૂર્વાંગ, પછી પૂર્વાંગનો ભાઈ આર્યન અને આર્યનનો કોઈ ફ્રેન્ડ છે એ ત્યાં બરોડાથી આવ્યા છે બંને જણ. એટલે જોઈશું હવે તમને મળાવીશ કોણ કોણ જઈએ છીએ ત્યાં. કન્ટિન્યુ કરીએ પછી. ગાઈઝ અમે છે ને હજુ સુરત પણ નથી પહોંચ્યા અને વાગ્યા છે કેટલા વાગ્યા છે? 11:30 થયા છે. અને મને છે ને ઊંઘ આવી ગયેલી પણ હવે શું કરું તમને શું કહું, મેં એટલી ડેન્જરની શું લાગી છે કે હવે ના પૂછવાય. હવે સ્ટોપ ડાયરેક્ટ સુરત પાસે જ લેવાશે. અને આ ભાઈ સોંગ સાંભળે છે એક કઠોલા જેર કવિટર. અરે સોરી ગાઈસ, કોપીરાઇટ આવી જશે. સ્ટોરી મગજ મારી પછી ચેનલ પર સ્ટ્રાઇક વાગી જાય એટલે મજા ન આવે. હજુ તો અમે નાના સંભળાય એડિટિંગમાં બધું થઈ જાય તો હજુ મને મુંબઈ પહોંચતા 6 કલાક થશે. અને પેલા 2 ભાઈ પેલી બાજુ છે એ હમ્મીવાડામાં અહીંયા છે. એ ઊંઘે છે બંને. એ બંને ઊંઘે છે. તો હવે જોઈએ હવે કંઈ સ્ટોપ મળે છે. કંઈ જઈ સ્ટોપ મળે ત્યાં તમને અપડેટ આપું કે કંઈ સ્ટોપ લીધો છો અમે. એક તો પાછી એમાં એવું છે ને કે મારા એકલાને લીધે તો બસ ઊભી ના રહી. અને અત્યારે અમે મેઇન હાઈવે પર છે એટલે તો કોઈ શક્યતા જ નથી ઊભું રહેવાનું. હવે જોઈએ હવે જો તમને વ્યૂ બતાવું. સિસ્ટમ હેંગ છે બંધની તો એટલે અહીંયા કોઈ હોટલ બી નહીં દેખાતી કેમ કે અમે મેઇન હાઈવે પર છે. એટલે જોઈએ હવે આગળ શું છે શું નહીં. અમને અપડેટ આપતા રહીશું. જોઈએ હવે ચાલો પછી કરીએ કન્ટિન્યુ. નેક્સ્ટ મોર્નિંગ અમે અમારી બસ બી ચાલવા લાગી છે. આ તમે બહારનો વ્યૂ જોઈ શકો છો. મોટી બિલ્ડિંગ એટલે સમજી જવાનું કે મુંબઈ ઓલમોસ્ટ આવી ગયું છે. ખબર નહીં કેટલા માંડની છે, 30 માંડની તો લાગે જ છે. અને આ ભાઈ લોક નાસ્તો કરે છે અહીંયા, નાસ્તા પાણી. આ જાડીઓ તો ખા જ કરશે આખી જિંદગી. એ ચા માગે પણ ચા કશે મળી નહીં અત્યારે.
હવે જોઈએ આગળ જઈને ચા કશે મળતી હોય તો ઠીક. બાકી તો એમ્બ્યુલન્સનો બી તમને અવાજ આવે છે. આપણે થઈ જવાનો નંબરમાં એમ્બ્યુલન્સ આવી. તો હવે હજુ તો પહોંચતા હજુ અડધો પોણો કલાક જેવું થશે. પછી તમારે તઈ જઈને અપડેટ આપીએ શું છે શું નહીં. ચા નાસ્તો કરવાનો જ. નાસ્તો જ કરવાનો ચા તો પીવાની જ. નહીં મળતી. ચા તો પીવી જ પડે. ત્યાં ડાયરેક્ટ અંદર જ જવાનું છે. તો ગાઈઝ અમે ફાઇનલી હવે લાલબાગના રાજા જઈએ છીએ. આ અમારું ગ્રુપ છે આખું. બરો ગાઈઝ કોલ આવે છે. મેં કોલ રિસીવ કરીને ત્યાં અહીંયા ચીનાઓ બી અહીંયા દર્શન કરવા આવે છે એવું લાગે છે મને તો. ફરજ છે આવી. હવે અમે બક્ષોરીઓ કરતાં શું મસ્તી કરતાં આખા રસ્તે આખા માણસો બક્ષોરી કરતી રહેવાની છે. તો પબ્લિક તો આમ ફૂલ ફારકે છે જોઈ શકો તમે. હા તો બહુ આગળ છે ખાસું. 1.5 કિલોમીટર જેટલું ચાલવાનું છે. પછી આવશે અમારું ડેસ્ટિનેશન લાલબાગના રાજા. તમને બતાવીએ કે કેવું છે. પબ્લિક જોઈ શકો છો તમે. અહીંયા તો નહીં એટલી બધી પબ્લિક, પણ પછી ગેટ પાસે હોય તો ખબર નહીં. આ જોઈ લો ઝોમેટો, ઓનલી ઓન ઝોમેટો. કાંઈ અમને છે ને ચિંતામણીનું ડેસ્ટિનેશન મળી ગયું છે, પણ અમારે જવાનું છે લાલબાગના રાજા. હવે જોઈએ આ લોકોને પૂછીએ શું કહે છે. તો તમને બતાવું મેં કે કઈ રીતનો એનો ગેટ છે. જોઈ શકો છો ચિંતામણીનો ગેટ છે. ફૂલ પબ્લિક છે, ફૂલ. સિસ્ટમ હેંગ છે, સિસ્ટમ હેંગ. જોઈ શકો તમે. તો અહીંયા જોઈ શકો છો આ લાલબાગની પબ્લિક છે, લાલબાગના રાજાની પબ્લિક છે. આ ચિંતામણી છે. આ ભાઈ લાઈવમાં જ ચાલુ છે, પૂર્વંગભાઈ. તો ગાઈસ તમે જોઈ શકો છો હવે મુખ દર્શનના એન્ટ્રન્સમાં આવી ગયા છે. તે મારથી તો વાંકું વળી નહીં જવાય. જોઈ શકો છો. આ તો ઓસારા કરતા આ તો ઓસારા કરતાં પણ ડેન્જર છે. આ મોડક જોઈ શકો છો બહુ જ મોટો છે. તમારે ખાવું હોય તો વળી નહીં જવું. આ ટેમ્પામાં મોડક છે. આ ભાઈ સિસોટીઓ મારે છે. એ જતા રહીએલા. તમારી ફૂલ ખચ્ચર ગેંગ. એ લાઈન તો જો. આ ભાઈ તો લાઈવ જ કર્યા કરે છે. હા. મુખ દર્શનમાં ફૂલ હેવી લાઈન છે, ફૂલ હેવી. જોઈ શકો છો તમે. કંઈ ખબર નહીં પડતી. ભૂલભુલૈયા જેવું બનાવ્યું છે. આ જારીઓ ઘૂસી બી ગયો. આપણે પણ અંદરથી ઘૂસી ગયો. ચાલો આપો માફી. ચાલો ચાલો. ચાલો ચાલો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે અહીંયા લાસ્ટ લેનમાં. ફૂલ હેવી ભીડ છે. જુઓ બહુ જ ડેન્જર. તમે આ ભીડ જોઈ શકો છો. બહુ જ એટલે અતિશય ભીડ છે અહીંયા. બધા જ બ્લોગ વિડીયો બધા જ બનાવે છે. આ ધક્કમ ધુક્કી બી થાય છે અહીંયા.